આજની ધર્મકથા. પ્રણામ. ભીતના ટેકે બેસેલા પન્યાસજી મહારાજ અને એમના મુખમાંથી નીકળેલો છેલ્લો શબ્દ, આજે છેલ્લો દિવસ છે. મહાત્માઓ હજી તો પાક્ષિક પ્રતિક્રમણ અંતર્ગત 12 લુગસનો કાવસક કરાવ્યો. પક્કી ખામણા અને બધું સમાધિપૂર્વક સાહેબજીએ કર્યું. રોજની સામાચારી અનુસરીને પ્રતિક્રમણમાં સકળ જીવોને ખમાવ્યો અને પોતાના સ્વરૂપનું અનુસંધાન બસ એમણે શરૂ કર્યું. જાણે એ ખામણા ખાંબવા માટે જ એ રાહ જોતા હતા. સકળ જીવરાશિ સાથેના એ ખામણા નમામી અને ખમામી, એ જેની સતત ધારા રહી હતી, એ ધારા અંતિમ ક્ષણે પણ એટલી જ પાવરફુલ, એટલી જ અકબંધ. એટલા બધા સાહેબ ઊંડા ઉતરી ગયા કે ધીમો પડતો શ્વાસ, એ શ્વાસ સાથે એમના શિષ્યોના માથે એકદમ હાથ મૂક્યો, બાજુમાં રહેતા એ શિષ્યના માથે, અને એકદમ ધીરેકથી બોલ્યા, હવે પૂરું થાય છે. સાહેબના ગળામાં છે ને બહુ કફ હતો એ દિવસે, એટલે બધાને એવું લાગતું હતું કે કફની તકલીફના કારણે સાહેબ જ્યારે દિવાલે ટેકે બેસે ને તો કફ નીચો ઉતરી જશે, વાંધો નહીં આવે. એટલે સાહેબ જ્યારે એવું બોલ્યા કે હવે પૂરું થાય છે, તો કફનો અવાજ છે ને થોડો મંદ થયો હતો. એટલે દરેક મહાત્માઓને એવું લાગ્યું કે હાશ, હવે અવાજ થોડો હળવો થયો છે, એટલે સાહેબને રાહત થવાની શરૂ થશે. અને હજી તો આ રાહત થશે એવો વિચાર પૂરો થાય એ પહેલાં આ આશા જ આખી ઠગારી નીવડી. વજ્રસેન મહારાજ સાહેબે સાહેબની નાડી હાથમાં લીધી અને રીતસર બધા જ જોરથી સાંભળી શકે એવી ચીસ એમના મોઢામાંથી એ સમય નીકળી ગઈ કે ગુરુ મહારાજ, નાડી જાય છે. જે વ્યક્તિએ પોતાના પ્રાણ પ્યારા પરમ ગુરુદેવની છેલ્લા 15 વર્ષથી ખડે ભેગે સેવા કરી છે, કદાચ એમ કહી શકાય કે જે પોતે ગુરુ ભગવંતમાં વિલીન થઈ ગયા છે, પોતાના ગુરુમાં, એવા શિષ્યને પોતાના ગુરુની નાડી બંધ થતી દેખાય અને જે ચીસ નીકળે એ કેવી હોય. સાહેબની આંતરિક સત્વશક્તિ એટલી જોરદાર થઈ ગઈ હતી કે શ્વાસ ઓલવાતા જતા હતા અને તેમ છતાં પણ એમના આતમ તમસમાંથી જ્યોતિ ગતિ કરતી હોય એ રીતે એ સ્વસ્થ હતા. એમના આખા બાહ્ય દેહ ઉપર એક નાનકડી પણ કરચલી જેવો નહીં, ક્યાંયથી કડી ન શકાય કે એમને અંદર અત્યંત પીડા થઈ રહી છે, આવું એક નિશાન નહીં, એક ઇંધાણ નહીં. વજ્રસેન મહારાજ સાહેબની ચીસ અને તરત કુંદકુંદ વિજયજી મહારાજ સાહેબ સીધા આવ્યા અને સાહેબજીના કાન સમીપ રાખી, મુખ રાખી અને નમસ્કાર મહામંત્ર સંભળાવવાનું શરૂ કર્યું. શ્વાસ હતો પણ એ ધીરે ધીરે મંદ પડતો હતો. ઘડિયાળમાં 8ના ટકોરા થયા. સમય અસ્ખલિત રીતે વહેતો હતો. આજુબાજુ મહેરામણ ઊભું થઈ ગયું હતું. બધા જ નવકાર મહામંત્રના સ્મરણમાં હતા. નમસ્કાર મહામંત્રની ધૂન ચાલુ હતી. જે નીચે પ્રતિક્રમણ કરાવવા ગયા હતા એ બધા જ પણ ઉપર આવી ગયા હતા અને બધા જ ભેગા થઈ અને આ વિભૂતિના જીવનની અંતિમ ક્ષણોના સાક્ષી બનવા માટેના સૌભાગ્યને જાણે વધાવતા હોય એ રીતે નવકારની ધૂનમાં બધા જ જોડાઈ ગયા હતા. 8:05 થઈ. સાહેબનો શ્વાસ હજી પણ ધીરે 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 ઓછો થતો હતો. બધા જ આ ઘટનાને જોઈ રહ્યા હતા કે જેમાં ધ્યાનસ્થ એવા પન્યાસજી મહારાજ એ ધીરે ધીરે વિલીન થઈ રહ્યા હતા. એમના જાણે દેહના એક એક અંગમાંથી આત્મપ્રદેશ જે ખેંચાઈ રહ્યા હતા એને પોતે એક જગ્યાએ ભેગા કરવાની પડોજણમાં હશે, એ પ્રવૃત્તિમાં હશે અને બધેથી ભેગું કરી અને એક સાથે જાણે નમો શબ્દ આવે અને મારે અહીંયાથી ઉડનછો થઈ જવું છે એવી જાણે યોજના ઘડાઈ હોય અંતર્ગત, એ રીતે સાહેબ ધીરે 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 શ્વાસ ઘટાડી રહ્યા હતા. 8:10 થઈ. સાહેબને હવે પોતાની છેલ્લી ક્ષણનો અહેસાસ થયો અને સાહેબે એ જ ક્ષણે પોતાના નેત્રો ખોલી દીધા.
અને શ્રી નમસ્કાર મહામંત્રનું અખંડ અનવરત રીતે શ્રવણ કરવામાં લયલીન બનેલા આ 20મી સદીના મહાન અધ્યાત્મયોગી મહાપુરુષ પરમ પૂજ્ય પન્યાસ મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ ગુરુવર્યના અતિ ઇવ પાવક આત્માએ એ જ ક્ષણે દેહ પિંજરમાંથી મુક્ત થઈ અનંતની અસીમ યાત્રાએ જવા માટે મહાપ્રયાણ આદર્યો. જીન શાસનની એક જળહળ જ્યોતિ એ કાળના ગાઢ અંધકારની ઓથે વિલીન થઈ ગઈ. મૈત્રી ને ભક્તિ એનો જે સંગમ હતો એ સ્તંભિત થયો અને યોગ પૂરો થતાં હવે વિયોગ ધારાનો અનિર્વચનીય વરસાદ શરૂ થયો એ ગોજારી રાત્રિએ. આખું પૂરું થયું, પણ મરણમ મંગલમ યસ્ય સફલમ તસ્ય જીવનમ આ વાતને પણ એટલી જ યથાર્થ સાબિત કરતી ગઈ. જેનું મરણ મંગળરૂપ થયું છે એનું જીવન મંગળરૂપ હોય જ. આ જ વાતને બીજી રીતે લઈએ કે જેનું જીવન અતિ મંગળરૂપ જીવાયું છે એનું મરણ મંગળરૂપ હોય જ. સહન કરે તે વહન કરે, આવું આપણને ઘણી બધી વાર સાંભળવા મળે છે. પણ જૈન શાસનનું આ સ્વાતિ નક્ષત્રમાં પાકેલું મોતી એને જ્યારે કાળ ઝૂંટવી લે ત્યારે એ સમયે એમની સાથે રહેલા લોકો, એમના થકી ઊભા થયેલા લોકો, એમના થકી જીવતા એવા લોકો માટે એ કાળજાનો ઘા સહન કરવો એ જરા પણ સહેલો ન રહ્યો. સાહેબજી અધવાડું પાથરી અને કોક દિવ્ય આભામાં સ્વયં પ્રવેશી કરી ગયા. સમય થંભી ગયો. શોર બકોર, રવ, ધ્વનિ, નાદ, નિનાદ બધું જ સમાઈ ગયું સાહેબજીની અંદર. બસ જાણે મૌનનો પ્રતિઘોષ હતો. એમના જીવનમાંથી, એમના દેહમાંથી એક શબ્દાતીત ગંભીર ઘોષ, નવપદજી સાથેની મંગળ મૈત્રીનો ઉદ્ઘોષ, એવો નાદ બ્રહ્મ ફક્ત એ જ બચ્યું. ચરણ વિના પણ નહીં લાગે, પ્રભુ તવ ધામ મને બહુ દૂર. આવી સ્થિતિ થઈ. સાધનાના દુર્ગમગીરીની વાટના એવા પથિકોને પ્રભુ મિલન માટે ચરણોની જરૂર ક્યાં રહેતી હોય છે? એમને તો કોઈ આલંબનની જરૂર જ ક્યાં હતી? જેમણે આયુની હર પડે મગજ પ્રભુની આજ્ઞાને અને શરીર પંચાચારને સોંપ્યું હોય એવી ચેતનાને પ્રભુની અંદરમાં સમાવવામાં વારશી લાગવાની. જેનો ઉપયોગ રત્તીભર પણ પરમાં આસક્ત થયો નથી, જેનું ચિત્ત પ્રભુ ગુણમાં સ્થાપિત થયેલું છે અને જેનું ચૈતન્ય સર્વજીવ પ્રત્યેના મૈત્રી ભાવમાં વિસ્તર્યું હતું, એવા શુક્લ ધ્યાનની ધારામાં પ્રવેશેલા, સ્વરૂપ દશાને પામેલા સાધક, જેનું જીવન હિમાલય સમૂહ વિરાટ હતું, એમની હિમગીરામાંથી ઓગળતી જ્ઞાન ગંગાનું નિરંતર વહેવું ક્યારેય બંધ ન થઈ શકે. એવી જ રીતે એક યોગી પુરુષની મૌન સાધનાથી પ્રગટેલી દીપ્તિ એ ક્યારેય બુઝાઈ પણ ન શકે. વજ્રસેન વિજયજી મહારાજ પૂર્ણપણે પોતાના ગુરુમય થઈ ગયા હતા. અને આવા તો અનેક મહાત્માઓ, એમના શિષ્યો, એ બધા જ જાણે આ ઘટનાની અંદર સ્તબ્ધ થઈ ગયા. વૈખરી, મધ્યમાં, પશ્યંતી અને પરા બધી જ વાણીઓ જાણે નાભીની વાણીમાં સમાઈ ગઈ હોય. અન્યનું ભલું કરવા બોલાતા શબ્દો એ હવે પેલે પાર ચાલ્યા ગયા. પણ જાણે સાહેબ કહેતા હોય કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ હો, જે જન્મ્યો છે તેનો મૃત્યુ નિશ્ચિત છે. જીવનની ક્ષણ ભંગુરતા જ આ છે. અને જાણે જતાં જતાં પણ પોતે એ સંદેશ આપતા ગયા હોય કે હવે ક્ષણનો પણ પ્રમાદ ન કરશો. જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ હજી ઘણું સાધવાનું છે. નવી દિશામાં પ્રસ્થાન કરો. સાહેબ માટે એક સરસ વાક્ય સુભાષિતની અંદરમાં છે, યત્રાપી તત્રાપી ગતા ભવંતી હંસા મહીમંડલ મંડનાય હાનિસ્તુ તેષામ હિ સરોવરાણામ યેષામ મરાલય સહ વિપ્રયોગ. હંસ ગમે ત્યાં જાય એ તો પૃથ્વીની શોભા જ વધારે છે, પણ હાનિ એ સરોવરને થાય છે કે જેને હંસનો વિયોગ થયો છે.
સાહેબને તો દેહનું પરિવર્તન હતું, પણ અહીંયા તો જાણે આખાને આખા જગતનું આપણું પરિવર્તન, એક આલંબન જ જાણે આપણા આંખોથી ઓઝલ થઈ ગયું. આવા સમાધિ મૃત્યુના સમાચાર વાયુવેગે પાટણ શહેરમાં અને ટ્રંક કોલ દ્વારા ભારતભરમાં ફળી વળ્યા. સાહેબજીના સંસારી પુત્ર જીતુભાઈ, એમની તબિયત પણ થોડા સમયથી નબળી રહેતી હતી, પણ આ સ્વાસ્થ્યના સમાચાર આવ્યા એટલે તરત જ પાટણ જવાનું થયું. જાત ચાલે કે ન ચાલે, તુરંત પાટણ નીકળીએ. પાટણ જતી છેલ્લી ટ્રેન બાકી હતી અને બધા પાટણ પહોંચ્યા. અને આ દુઃખદ સમાચારને અમદાવાદ, વડોદરા, રાજકોટ, મુંબઈ રેડિયો સ્ટેશનોએ પણ પ્રસારિત કર્યા. એ સમયના દેશના ખૂણે ખૂણે સાહેબજીના ભક્તો હતા, બધા જ વિષાદગ્રસ્ત બન્યા. અને જોતામાં તો પાટણ, મારવાડ, જામનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, નવસારી, મુંબઈ, પૂના, મુરબાડ, મદ્રાસ, કલકત્તા, બિયાવર, કેટલા નાના મોટા ગામ બધેથી અંતિમ દર્શનાર્થે ભક્તો આવવા નીકળી ગયા. જે ન નીકળી શક્યા એમણે પોતાના જ સંઘમાં રહીને આત્મશાંતિ માટે સાહેબની સમૂહ જાપ કર્યા. જોતામાં તો હજારો લોકો પાટણમાં ભેગા થઈ ગયા. પૂજ્ય હર્ષ વિજયજી, ચરણ વિજયજી, મહાનંદ વિજયજી, ચંદ્રાનંદ વિજયજી, પ્રદ્યોતન વિજયજી, કુંદકુંત વિજયજી, કલ્યાણપ્રભ વિજયજી, વર્ષોથી થયેલી આ આખી એમની સાથે રહેલા મહાત્માઓ એ બધા શોકાતુર બન્યા. પન્યાશ્રી પ્રદ્યોતન વિજયજી મહારાજ સાહેબે અંતિમ વિધિ કરી, દેહને 3 વાર વોસીરે કહ્યો અને સંઘને સોંપી દીધો. સવાર થતાં તો સુવિશાળ શ્રી નગીનભાઈ પૌષદશાળા પણ ટૂંકી પડવા લાગી એટલો માનવ મહેરામણ છલકાઈ ગયો. સાહેબજીનું અંતિમ વાસક્ષે પૂજન કરવા માટે મૌન કતારો લાગવા લાગી. ભુવન ભાસ્કર એવા સાહેબજી એના અંતિમ દર્શન કરવા માટે જાણે એ દિવસનો ગગન ભાસ્કર એ મધ્યાકાશમાં પહોંચ્યો અને ગુરુપૂજન આદિના ચડાવાઓ સંપન્ન થયા. બરોબર 12:30 કલાકે પૂજ્ય પન્યાજી મહારાજની સુપવિત્ર અને સુરભિત કાયાની જરીની સુંદર મજાની પાલખીમાં વિરાજિત કરાય. જય જય નંદા, જય જય ભદ્દા, આવી ગગનભેદી ઘોષણા સાહેબની આ વિદાય યાત્રા સાથે શરૂ થઈ. અશ્રુ રત્ના કરતી જાણે જન્મભૂમિની શેરીઓ ઉભરાઈ ગઈ. પાટણના પનોતા પુત્રની વિદાયથી જાણે પાટણનું શિરછત્ર હટી ગયું એવું લાગ્યું. પાટણ આખું સ્વયંભૂ બંધ પાડીને બેસ્યું હતું. લોકો સ્વયં એવ જોડાતા ગયા અને ધીરે ધીરે આ જનયાત્રા વિશાળ થતી ગઈ. નગરના મુખ્ય રાજમાર્ગો ઉપર બેન્ડની સુમધુર અને કરુણ સુરાવલીઓ, શોકાતુર જનમેદની અને છેલ્લે શ્રી ભોગીલાલ લહેરચંદ ઉદ્યાનમાં આજે આ ચંદનના કાષ્ઠચિતા ઉપર સાહેબની પાલખીને સ્થાપિત કરાઈ. એ જાણે આખા જગતને કહી રહ્યા હતા આનંદગંજીના પદ મારફતે, અબ ચલો સંગ હમારે, કાયા ચલો સંગ હમારે, તુમ્हें बहुत यत्न कर રાખી, અબ ચલો અગન સહારે. પણ લોકોને કદાચ ક્યાંક ઊંડી એક આશા હતી કે હમણાં જ નમો અરિયંતાણમ બોલીને સાહેબ કૌશક પારશે. સ્થિર થઈને એવા બેસ્યા હતા સાહેબજી કે જાણે જીવનયાત્રાનો એક પાવન ભાગ જ હતો. એ વિશ્રાંત થવા માટે કરાતો એ નવો ઉર્જાનો રાગ હતો. પણ એ પુનઃ જાગવાની પ્રક્રિયા ન થઈ અને પંચમહાભૂતની અંદરમાં એમનો દેહ બળવા લાગ્યો. ક્યાંય એક પગ મૂકવાની જગ્યા નહીં. બરોબર 2:30 વાગે પરમ પૂજ્ય પન્યાજી મહારાજના સંસારી એકમેવા પુત્ર જીતુભાઈએ સાહેબની ચિતામાં અગ્નિ પ્રજ્વલિત કર્યો. બોલીનો લાભ લેનાર કોઈ બીજો પરિવાર અને લાભ આપ્યો એમને જીતુભાઈને. મારું છે એ બળતું નથી અને જે બળે છે એ મારું નથી. આ વાક્ય કેટલીય વાર સાહેબ બોલ્યા હશે. આજે એ એમણે છતું કર્યું. જે બળે છે એ મારું નથી અને જે મારું છે એ ક્યારે બળતું નથી. જે એમનું હતું એને લઈને સાહેબ ઉડી ગયા. કનકચંદ્ર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં દેવવંદનાદિ સંપન્ન થયા. છેલ્લે એક ભાવાંજલિ આપતા એમણે કહ્યું કે એમણે ચિંધેલા આદર્શ માર્ગ ઉપર હવે આપણે સૌએ વિચરણ કરવું રહેશે. બુદ્ધ પૂર્ણિમાનો એ દિવસ કે જે દિવસે આ પ્રબુદ્ધ પૂર્ણ યોગીના ઉર્ધ્વારોહણની આખી પ્રક્રિયાઓ થઈ. સાહેબજી એટલા બધા પ્રીપ્લાન્ડ હતા કે પોતાના ગયા પછી આ શ્રમણ સમૂહે પોતાના શિષ્ય પરિવારે શું કરવું એની એક આખી માર્ગદર્શિકા એ બનાવીને ગયા હતા.
પહેલાંથી જ, અને એ પરબીડિયામાં બંધ કરી અને પોતાના પરમ ભક્ત એવા રાજકોટના પુણ્ય શ્રાવક શ્રી શશિકાંતભાઈ મહેતાને એમણે આપી દીધેલી હતી. શશિકાંતભાઈએ એ કવર યથાગત સોંપી દીધું અને એમાંથી સાહેબની દીર્ઘદ્રષ્ટિના કારણે એક પણ પ્રશ્ન ઊભા ન થયા. પૂનમનો એ દિવસ થયો. એકમની બપોરે જીતુભાઈએ પાટણમાં એમના પરિવારજનોને કહી દીધું કે આવતી પૂનમે તો હું પણ નહીં હોઉં. લોકોને લાગ્યું કે આ કદાચ પિતા મહારાજના અવસાનની ગમગીની છે, પણ તેઓ મુંબઈ ગયા, દીકરી નૈનાના લગ્ન કર્યા અને બરાબર જેઠ સુદ નોમના દિવસે સંત સાહેબના એકમાત્ર સંસારી સંતાન એવા જીતુભાઈ એ પણ આ ફાની દુનિયાનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. હવે સાહેબની છબી ઊભી કરવાનું મન થયું પાટણમાં, અને એ કામ ઉપાડ્યું પરમ ભક્ત એમના શ્રી મુંબઈના નલિનભાઈએ. અને એ માટે એમણે જે સ્કૂલ ઓફ આર્ટ્સ મુંબઈના સિદ્ધહસ્ત કલાકાર અર્જુન વાડે, શ્રી સિદ્ધાર્થ અર્જુન વાડે એવા એ નામના એક મહારાષ્ટ્રીયન ભાઈને રોક્યા. ચિત્ર બનાવવાનું શરૂ થયું. અને આ મહામાનવના આંદોલનો કેવા સ્પર્શ્યા હશે. આપણે વિચાર કરીએ, કલ્પના કરીએ કે તેઓ હતા ત્યારે તો આવા કેટલા બધા પ્રસંગો બન્યા કે તેમની સાથે રહેનાર માણસો પોતાના જીવનમાં કંઈક ને કંઈક પામતા ગયા. આજે સાહેબના ફોટા પરથી ચિત્ર બનાવવાનું હતું એમના ગયા પછી, અને એ પ્રભાવ જુઓ સાહેબનો કે જે મહારાષ્ટ્રીયન કલાકાર એ આ ચિત્ર બનાવવા માટે રોકાયો હતો, એને ચિત્ર બન્યું ત્યાં સુધીમાં સપરિવાર માંસાહારનો ત્યાગ કર્યો. કોઈ પણ જાતની પ્રેરણા વિના. એ પન્યાજી મહારાજની પ્રેરણા. જે હોય ત્યાં સુધી તો ચોક્કસ જગતનું કલ્યાણ કરે, પણ જે પોતાના ગયા પછી પણ જગતનું કલ્યાણ કરવામાં અટકતા નથી, એવા આ પન્યાસી મહારાજ. પાટણમાં પંચાસર દેરાસરની સામે બીજા ઉપાશ્રયમાં બીજે માળે આ છબીની પ્રતિષ્ઠા કરાઈ. સાહેબ જ્યારે દીક્ષા લીધી ત્યારે એક તબીબે કહ્યું હતું કે તમે 1000 દિવસથી વધારેનું આયુષ્ય બહુ તમારું હશે એવું લાગતું નથી. તમારે જે પણ કરવું હોય તે 3-1 વર્ષમાં કરી લેજો. પણ આ ગુરુદેવે પોતાના દરેક દિવસને પોતાનો અંતિમ દિવસ માની અને 18,068 દિવસ જીવ્યા અને દરેક દિવસને સાર્થક કર્યો. સાહેબજીના ગયા પછી સૌને ગુરુનો વિયોગ તો સાલવાનો જ હતો. ભક્તો, જિજ્ઞાસુઓ, આરાધકો સૌના જીવનમાં શૂન્ય અવકાશ ઊભો થયો. દરેકની ઈચ્છા હતી કે સાહેબનું એક ગુરુ મંદિર પાટણમાં બને. પણ સાહેબના અગ્નિ સંસ્કાર જ્યાં થયેલા તે જમીન જે ખેડૂતની હતી તે આપવા માટે માને જ નહીં, અને આમ સરકારી મંજૂરી વગેરે પણ ઝડપથી મળે એવું હતું નહીં. પણ બધાને એવું લાગતું કે નહીં, આવું તો કરવું જ છે. એટલે એક દિવસ શ્રી ક્ષણિકભાઈ કસ્તુરભાઈ, શશિકાંતભાઈ, સી.કે. મહેતા અને ધીરેનભાઈ ચંદ્રકાંતભાઈએ મળી અમદાવાદમાં ઘણી ચર્ચા કરી અને બધો નિર્ણય થઈ જતા ક્ષણિકભાઈ કસ્તુરભાઈએ કીધું કે આજથી 100 વર્ષ પછી મહોપાધ્યાય અંતિમ શ્રુત પારગામી શ્રી યશો વિજયજી મહારાજની જેમ જ જીન શાસનની અંદરમાં આ પૂજ્ય શ્રી પન્યાજી મહારાજ અમર નામના પામનાર છે. તેઓનું સુયોગ્ય ગુરુ મંદિર બનાવવું એ આપણું પરમ કર્તવ્ય છે. ત્યારે એમણે એક વાત વજ્રસેન મહારાજ સાહેબને જે પન્યાજી મહારાજે કીધી હતી તે વાત પણ એમને યાદ કરાવડાવી વજ્રસેન મહારાજ સાહેબે કે જો તું મારો સાચો શિષ્ય હોય તો મારા પછી કોઈ વિશેષાંક કે મારું ગુરુ મંદિર ન કરવા દેતું. એટલે પછી વચલો રસ્તો નીકળ્યો. વજ્રસેન મહારાજ સાહેબની પણ ભાવનાને માન આપવાનું હતું. એટલે એક વચલો રસ્તો નીકળ્યો કે અગ્નિ સંસ્કારની પાવન ભૂમિ ઉપર પહેલાં પરમાત્માનું જીન મંદિર કેન્દ્રમાં બંધાવીએ અને બાજુમાં પછી નાનું સમાધિ મંદિર રાખીએ. એટલે સ્પેશિયલ સમાધિ મંદિર કરવાનું ન થાય. બધી જ મંજૂરીઓ મળી ગઈ અને 4 જ મહિનામાં અપ્રતિમ કહી શકાય એવું સુંદર જિનાલયને અપૂર્વ ગુરુનું અનુપમ સમાધિ મંદિર તૈયાર. ત્રિલોકી પરમાત્માને પહેલેથી આગળ એમણે કર્યા હતા. અને જે 4 મહિનાની અંદરમાં સમાધિ મંદિર તૈયાર થઈ ગયું એ બધું આગળ પાછળ થતાં છેવટે 30 વર્ષે કામ બધું પૂરું થયું. સમાધિ મંદિરનો લાભ ઉપરાંત શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થની આરાધના ધામ, કસ્તુરધામ એ બધામાં પણ સી.કે. મહેતાએ સરસ મજાનો લાભ લીધો. સાહેબજી જન્મ્યા પાટણમાં, કેળવાયા પાટણમાં, દીક્ષાના પ્રથમ અને અંતિમ ચાતુર્માસ પણ પાટણમાં અને દેહ વિલય પણ પાટણમાં, અંતિમ અગ્નિ સંસ્કાર પણ પાટણમાં.
અને સીકે મહેતાએ આ સમાધિ ભૂમિ ઉપર જ ગુરુ મંદિર બનાવી અને ઋણ ઉતારું છું એવો કંઈક નાનો મોટો ભાવ એમણે પ્રગટાવ્યો. અને સાહેબજીને એમણે જે વચન આપ્યું હતું 75મા વર્ષે હું મારો બિઝનેસ છોડી દઈશ, એ વચન અનુસાર એમણે 75મા વર્ષે અબજો રૂપિયાનો કારોબાર એક ઝટકે છોડી દઈ અને ક્ષેત્ર સંન્યાસ પણ સ્વીકારી લીધો. કાંતાબેન અને સીકે મહેતા પોતાના પરમ ગુરુની અંતિમ દક્ષિણા જેમને આપતા હોય જાણે એ રીતે ગુરુને સમર્પિત થઈને રહ્યા. આવી તો એમના કારણે થયેલી અનેક વાતો અને એમના કારણે ઊભો થયેલો અને જગતને મળેલો એક પવિત્રતમ પરિવાર, એમના શિષ્યો, એમની વાતો, એ બધાને પામવા આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ.